તો ગાઈસ જો રિમ્પલ ભાભી શું શોપિંગ કરી, નાની નાની છોકરીઓ બધી લીંબુ ચમચી લઈને તૈયાર થઈ ગયું છે. માનું છે જાખી ટાટા બાય બાય જય શ્રી કૃષ્ણ કે તો અરે વાહ. તો ભાઈ જાખી બેન છે ને સ્કૂલે જાય છે અને કિશનભાઈ મૂકવા જાય છે ને બરાબર. આપણે વહેલા ઉઠ્યા છીએ થોડાક જ. કા રિમ્પલ બેન ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? બહુ મજા છે. સારું છે ને? હે હા ઊંઘ નથી આવતી? હું આવતી હતી તો સારું. ટિફિન રેડી કેમ થઈ ગયું લાગે છે અત્યારમાં વહેલા? બહાર જવું છે તો લેવું છે. એમ બા કઈ બાજુ જવાનું છે? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જેની ઉંમરની પ્રોડક્ટ હોય એટલે વાયરલ. ઓકે ભાઈને છે ને નવી હેરસ્ટાઈલ કરવાનું જો મન થાય છે ભાઈ. તમે બધા કોમેન્ટ કરો અને કેવી હેરસ્ટાઈલ હાલી લાગે છે. મારી જેવી કોપી કરે છે જો બતાવો. હા હા બટનનું ઉપલું ખુલ્લું છે કે એવું જ આવે છે. ફેશન ઇઝ ધીસ ફેશન, યુ નો. સ્ટાઇલ ભૂલ ગયા હું મેં. એટલે બોલો હાલ લે રિમ્પલ. અને ભાઈ ઘણા બધા લોકો એવી કોમેન્ટ કરે છે કે તમે એક મશીન લઈ જાઓ ખાલી. ભાઈ મશીન અમારે છે ને બહુ સારું છે પણ વાપરતા નથી, એટલે મશીનવાળાની માટે સ્પેશિયલ. તમને એમ થાય કે અમને જવાબ નથી દેતા. મશીન છે અમારી ઘરે, હમણાં તમે કહેતા હોય તો બતાવતો હોય જાઓ નીચે જાઓ ત્યારે. નવું છે હજી વાયરનું જ નથી. એલજી નું પેલું છે લેટેસ્ટ મોડલ, હજી મહિનો નથી લીધું એમ. હા એની પહેલા એક હતું એ તો બતાવી દીધું. નીચેની બોડી કાટ લાગી ગયો તો ચડી ગઈ હતી. પડી હા આઈએફબી નું વાપર્યું જ નહીં એટલે પડ્યા ખરાબ થઈ ગયું. બરાબર 5 વર્ષમાં પાછું નવું લીધું. આ લોકો કસરત કરે છે એટલે આપણે મશીનમાં નથી વાપરતા. ને એવું લાગે છે કે મશીનમાં સારા કપડાં વોશ નથી થતા બરાબર. ને આજ આપણે જઈએ છીએ કતારગામવાળી શોપ પર, તો તમને ત્યાં જઈને આખી શોપ કતારગામવાળી બતાવવાની છે. મજા આવી જાય. તો જો ભાઈ આ છે અમારું મશીન બરાબર. ઘણા બધા લોકોને એમ થાય કે કેમ મશીન બતાવતા છે, પણ કોમેન્ટ હું રોજ જે રીડ કરું છું, તમે બધા જો કમેન્ટ કરો ને રોજ જે રીડ કરું છું, તો બહુ કોમેન્ટ હતી કે ભાઈ તમે રિમ્પલ ભાભીને છે ને મશીન લઈ જાઓ. મશીન ઓલરેડી છે ત્યાં આપણી પાસે, પણ એ લોકો યુઝ નથી કરતા બરાબર. ને જો આ નીચેનું પાર્કિંગ છે અને અહીંયા 2 રૂમ છે મસ્ત મજાની. આખું ખુલ્લું હોય ને દેહમાં ફળ્યું હોય એવું મસ્ત પાર્કિંગ આવે. અને અહીંયા જો જાખી બેનના રમકડા તો જો ભાઈ કટ્યા નહીં હો કાંઈ. કેટલી સાયકલ છે? 1 2 3 4 સાયકલ છે અને એક મોટી ગાડી છે. જાખી બેનના રમકડાનું કલેક્શન તમે કહી શકો. તો ભાઈ હાલો શોપ પર જઈએ પછી વાત કરીએ. તો ભાઈ આપણે છે ને અત્યારે સગુન કતારગામમાં આવી ગયા છીએ બરાબર. અહીંયા તો ટ્રાફિક છે કાઉન્ટર પર. મસ્ત મજાના બિલ બને છે. આમાંથી કોઈ બ્લોગ જોવો છો આપણા યુટ્યુબ પર? તો કાલ જોજો તમે આવશો બ્લોગમાં બરાબર. કેવી લાગી સાડી? બહુ ફાઇન લાગી. મોકલજો ને બધાને આજુબાજુ વાળાને. અમે જોઈને જ આવ્યા છે. મળી ગઈ ને મસ્ત મજાની? બહુ ફાઇન. બહુ સરસ. ચાલો ભાઈ મસ્ત ટ્રાફિક છે. અને જો આ આપણો કતારગામ વાળો શોરૂમ છે. આ બાજુ કેશ કાઉન્ટર છે, પછી આ બધું સાડીનો ડિપાર્ટમેન્ટ છે અને અહીંયા છે ડ્રેસ ડિપાર્ટમેન્ટ. બંને ડિપાર્ટમેન્ટ આ રીતે છે. એટલે કતારગામ આવતા હોય તો ડબોલી 4 રસ્તા પર છે આપણી બ્રાન્ચ બરાબર. ને અહીંયા પાર્કિંગની મસ્ત વ્યવસ્થા છે. બહાર ગાડી તમારી 4 વ્હીલ હોય 2 વ્હીલ હોય તો મસ્ત રહી જાય એટલી જગ્યા છે. અને અંડરગ્રાઉન્ડ બી પાર્કિંગ છે બરાબર. તો આવજો. તો ભાઈ રિમ્પલ બેન છે ને મસ્ત મજાની શોપિંગ કરવા આવી ગયા છે. આ શું છે ભાઈ? હા એને અત્યારે પહેરે ને એવું આમ કોટનનું મટીરિયલ છે. આપણે જે મીડી મૂકી હતી ને એ બધી જો મસ્ત મજાની મીડીઓ છે. રિમ્પલ હાથમાં છે જોવો તમે બરાબર. બતાવો તો બેન. આ હારી સામાં સ્લીવ સડે તો વાહ ભાઈ વાહ મસ્ત છે ભાઈ. આવી મીડી તમારે જો લેવી હોય તો આવી જજો. મજા આવશે પહેરવાની. કૂણું માખણ જેવું મટીરિયલ છે. અને સાહેબ પોતે બતાવે છે હો ભાઈ આજ તો શેઠાણીને. મસ્ત છે જોઈ. બતાવો તો એ રાખો તો એકવાર. આ હારી મને આવી રીતના ચીપકે આવતી હોય ને એવા જ. આ મસ્ત છે. આ સારું છે. 2 કલર છે, 2 લઈ. એક દી આ ને એક દી ઓલો હે. ઈ ના ઈ સેટ આ તો આમ તો ઓલો તો આ જો ઓલો હાડી જેમ ઓલો ના રિમ્પલ આ તમારે મેચિંગ થઈ જાય તો. કે ક્યાં પહેરું છું ભાડો છે ને. તો એમાં નવા લઈ લે. કપડા લેવામાં જીવ મોટો રાખો ભાઈ. એટલો ટૂંકો જીવ ને રિમ્પલ નો વાત જ પૂછો. ઈ લગન ના હજી કપડા પડ્યા છે. લગભગ 7-8 વર્ષ થયા. લગન ના કપડા હજી પડ્યા છે. ઈ પહેરે ક્યારેક હજી પહેરે ઈ. મારી બસ આ શોરૂમ શકુન બન્યો ને આમ નામ નથી બન્યો કાંઈ. આના બસત ના લીધે જ બન્યો છે.
ખોટા છે આવું નહીં મૂકતા હો. તો રિમ્પલબેન બતાવો તો આ ટોપ બતાવો તો ભાઈ ટ્યુનિક. જો આ ટ્યુનિક હાથમાં છે એ તો એ પહેરે જ છે બરાબર યશ્વીની. અને આ એને જે પહેર્યું છે ને એ એટલું જોરદાર ટોપ છે, કૂણું માખણ જેવું મટીરિયલ છે. આમ જોવો કોટન પ્યોરો અને મસ્ત મજાનું વર્ક આપેલું છે. અને કમ્ફર્ટ કેવું છે ને બરાબર. તો હાલો વીણી લેવામાં મસ્તીના કલર રહી છે એટલે જે ગમે એ લઈ લો. અને અહીંયા જો આપણે સેતનભાઈ એવા છે ખરીદી કરવા માટે, તો તમે બધા આવજો. ભાઈના વિડીયો જોવો છો કે નહીં કોમેન્ટ કરી દેજો બરાબર. ભાઈ અહીંયા તમે છે ને ખરીદી કરવામાં થાકી જાશો, કેમ કે એટલી સિલેક્શન જ એટલું હોય છે ને કે વાત જવા દો. કઈ વસ્તુ તમે લેશો ને કઈ છોડશો એ જ નહીં ખબર પડે. વાહ ભાઈ વાહ, થેન્ક યુ ભાઈ. કેમ છું બેન તમારે? મને ચીપટી વાળું જોઈએ છે તો આવી રીતના ચીપટી વાળું. ઓકે, જો આ ભાઈએ નવું કાઢ્યું, હાલો ઉપાડો, પહેરી દો, હાલો ટ્રાય કરો. કવર લેવા આવ્યા છે મોબાઈલના બરાબર, મિતભાઈ ને હું ને. તો બેન આપણા સબસ્ક્રાઈબર ને ફોલોવર્સ મળ્યા છે. હું કહો છો બોલો? કાંઈ નહીં, અમે તમારા બેઉભાઈનું નામ નલ ને નીલ પાડ્યું છે. તમારું નામ નીલ. વાહ ભાઈ, મારું નામ નીલ પાડ્યું છે ને કિશનભાઈ નું શું કહેવાય? નલ નલ, નીલ નલ, નલ નીલ. નલ નીલ. સરસ સરસ. બ્લોગ જોતા રહેજો ને, કાલ તમે બ્લોગમાં આવશો એટલે બ્લોગ જોઈ લેજો બરાબર. સારું, ચાલો. એ હા હા ભાઈ વાહ. અમાર જાકી બેન ની સ્ટાઈલ જો બેસવાની, હે જોરદાર સ્ટાઈલ આવડે છે જાકીને. તો કાંઈ નો થાય બેટો. તું પેલા મને કહેતો ખરા કઈ ગેમ રમવાની છે આજ? થોડુંક એવું થયું. હંતાકલોદા રમવાનો છે કોણ રમાડ છે? કે લીંબુ સમસી રમવાની છે? લીંબુ સમજી રમી છે ને? રોજ થોડી વાર. ચાલ તો બાય. કાંઈ નહીં. તો હાલો ભાઈ, તો મસ્ત મજાની ડીશ રેડી થઈ ગઈ છે. રોટલી છે, કેરી. મમ્મી શેનો શેરો બનાવ્યો? શક્કરિયાનો શીરો. વાહ ભાઈ વાહ, મસ્ત મજાનો શક્કરિયાનો શીરો. ચોળીનું શાક છે, સલાડ કિશનભાઈ બનાવ્યું છે બરાબર. હાજી. હું કે છો? શું બધું રમવાનું? હા, અરે વાહ. લંગડી રમવાનું છે. બધું રમવું એટલું બધું? કાંઈ નહીં, હાલો રમશું બસ. તો હાલો ભાઈ, રિમ્પલબેન તમારે નથી જમવાનું? ભાઈ આજે બધાને જમવાનું થઈ ગયું સ્લેટ. હું જાઉં છું રિસોર્ટમાં એલા એ બરાબર. અને લાડલી ગોળવાળાનો કાર્યક્રમ છે કાલે રિસોર્ટમાં છે. મસ્ત મજાનો એક સાંજે સુફી ડાયરો છે આપણા છે સાગરભાઈના લગ્નમાં ઓપનિંગમાં જે ભાઈ હતા કૌશિકભાઈ કલાકાર છે, સાથે પાર્થિબેન વ્યાસ છે. ડાયરામાં બહુ મજા આવશે, એનો વ્લોગ બનાવશું, જોઈ લેજો. વાહ ભાઈ વાહ. ચાલો તો હવે જમી લઈએ અને પછી બ્લોગ આપણે પૂરો કરીશું. તો જો ભાઈ મસ્ત મજાનું જમવાનું તૈયાર થઈ ગયું, જમી લીધું છે બરાબર. ને અમારે ટીચરને છે ને રસોઈનો સમય હોય ને અમારે જમવાનો, ત્યારે હાજરી પુરાવા રોજ વિડીયો કોલ કરવો પડે. કેમ? કા મમ્મી? ત્યાંથી સાગરભાઈ ગળે ન ઉતરે મળ્યું. કેટલી આવું છે શ્રી તાર વગર ગમતું નથી અમને. તમે આવો તેડવા એટલે હા શ્રી તો કાલે જ આવશો. તઈ હું મને રોવો આવે છે તો આય તો કઈ ખારો ખારો રાંધીને ખવડાય અમને. ये क्या जोक कर दिया मम्मी? इमोशनल हो गया पर ये जोक हो गया. नहीं रिम्पल, हारू हारू काम नहीं के तो હમણાં રોકા ભાઈ પછી કોઈ નહીં જવા દે હમણાં. પછી રિમ્પલ નાના થઈ જાય પછી ક્યારે જાય કોને ખબર. આનો હોય કાકા આવતું છે થોડાક દી આવશે તો હાથ આથી જવા મળશે. તો આ ભાઈને છે ને કોઈ ઠેલો નથી પડી દેતું. તો કપડા હાથમાં લઈને વહી જાય પણ રિસોર્ટ જવાનું થાય છે. બાય બાય, આવજો. આ કોટ સેટ ક્યાંથી લીધો છે તમે? એ તો કેવા ફરવા જવાય એવો મસ્ત છે. શગુન મેન્સ, ઓનલી શગુન મેન્સ. હા, એ તો પૂછવું ન પડે, કામ તો નાનો જ હોય. હા, આપણે ઈ સિવાય કપડાં ક્યાં પહેરતા? 2 વર્ષ જૂના પહેરી પણ એને ન હોય તો. રિમ્પલ ભાભી કાલ ભાઈ આવશે મોળો જીવ કરો માં રેડી. લે એમાં કઈ એવું ન હોય એટલે રિહાઈન ચોકડીમાં હું વયા જાઉં છું. ન કરવા ગઈ હતી. રિમ્પલ બેન ને ભાઈ મોળો જીવ થાય છે. કિશનભાઈ 2 દિવસ સુધી બહાર જાય છે, મસ્ત મજાના રિસોર્ટ પર ક્યાંક જવાના છે. બ્લોગ આવશે એટલે તમે જોજો ને. આ છોકરાઓ જો બેલ મારતા નહીં હો. તો ગાઈસ આપણે ચાલો લીંબુ ચમચી રમવા જવાની છે, તો લીંબુ ચમચીની મજા કરીએ. હલો છોકરા, હું રમવાનું છે? બધા લીંબુ આવી ગયા છે, બતાવો. જાકી દારૂ લીંબુ ક્યાં? ઓકે, હવે કોણ બાકી છે તમારો ફ્રેન્ડ? બોલાવો હાલો તો પછી ચાલુ કરવી.
આ બધું ઓલા ભાઈએ કર્યું છે તો થાય અંદર કિશનભાઈ બધાને ભાઈ મોંઘા ભાવના લીંબુ લેવા છોકરાઓને મોકલ્યા હે મને તો ખબર જ હોય ને મોંઘા આવે છે. હાલો જાઓ જલ્દી લાવો રમવું હોય બોલાય હાલો જાઓ. ઓકે હવે કોને કોને આમાંથી કોને લીંબુ નથી આપ્યા બોલો હાલો. હે એક લીંબુ ઈ કે હાડા નો એવું રમાડે મોંઘા ભાવના લીંબુ તમારો છોકરો છે એમાં કાકા રૂમમાં પૂરી દીધા ઈ કે કોને પૂરી દીધા છોકરાને કાકાને બિચારા ડોકું કાઢે છે કે બહાર જાવ કે નહીં જાવ બહાર જાય તો સીધી કે ગળે બાજ છે ઈ કરતા રહેવા દો એને એટલું બધું ન બીવાનું હોય કાકા વૈયાવો તમ તાર હું ઊભો છું. જો ભાઈ અમારા પ્લેયર બધા મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. હવે આપણે જોઈએ આમાંથી કોણ વિનર બને છે બરાબર. હું કહું ને ત્યાં વૈયાવો પેલા અહીંયા બ્લોક માં વૈયાવો આ પટ્ટે ઉભા રહ્યો રેડી પટ્ટે બસ ત્યાં ઉભા રહ્યો પટ્ટે લાઈનમાં ઝાંખી આગળ વૈયા થોડીક બસ બસ હાથ ને અડાડવાનો હાલો બસ હાલો એમ મમ્મી એને રહેવા દે હાથે કરી લેશે ને ફાવે તો જ તેને ન ફાવે રેડી છે એને ફાવે એમ રાખવા જો નહીં હાલો 3 2 1 સ્ટાર્ટ ધીમે 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 એટલે આ તો ભાગ્યા ઝાંકી કેમ આયા રહી ગઈ હે અય ઝાંકી અય એમ નહોતું એ ઝાંકી પડી ગયું પકડ એમ નો નખાય બટું મોઢામાં નહીં નાખવાનું કાઢો બારું કાઢો એમ નો કરાય બસ હા તો આજે આપણે છે ને શીલા શરબત બનાવી નાખવાનું રેડી એ ઓકે હાલો ફરીથી ઊભા રહી જાઓ બધા લાઈનમાં અય છોકરાઓ ફરીથી દોડવાનું નહીં હાલવાનું ઓકે ઊભા રહો હજી વાર છે ઝાખો તૈયાર થઈ ગયા ગયું હાલે હાલો જલ્દી હાલો ક્યાં સુધી હાલવાનું ખબર છે ઓલી દિવાલ છે ને ત્યાં સુધી ઓકે હાલો એટલે એ આ તો જો આખી બાકી બધાની મોય હાલવા માંડ્યા એ ગયું હાલો પાછું પડી ગયું આઉટ જાકી તો આઉટ થઈ ગઈ છે એટલે બોલો હાલ આઉટ નથી બટા હાલ બટું પાછી લઈ લેજે હાલ પાછો દા દે હાલ ઝાકી બેન રિયાણા ભાઈ ગેમમાં ડખો થઈ ગયો હાલ પાછી રમાડો હાલ આંધળો પટ્ટો રમવાનું છે તારે એ છોકરી આંધળો પટ્ટો રમવાનું છે કેમ ભાઈ આવી કાકી ત્યાં રાખ હમણાં ઝાંખીને હું બે આવી હાલમાં દીકરો હાલો ઊભી થઈ જા ઊભી થઈ જા ઝાંખી બેન છે ને રિયાઈ ગયા છે ભાઈ હવે પાછા રમાડો ઝાંખી રમવા ફિટિંગ ન કરે જ્યાં સુધી તો રમવાનું પત્યું ન હોય હાલ ઊભી થા આપણે રમવા પડી હાલો ઝાંખી ન થાવું રમત કરે છે આવું છે તો લીંબુ તારી સમસી લઈ લે ફટાફટ હાલ જોયું ભાઈ ઝાંકી બેન ની રમે સમસી ઘા કરીને ભાગી ક્યાં છે સમસી જો પડી આમે ભૂલાન કર પાએ એ તો ભાગી ઘા કરીને એમ મોઢામાં ન નખાય સ્ટાર્ટ ધીમા જો લીંબુ પડી જાય ને આઉટ ઓકે કોનું પડ્યું તો પકડતી હતી હાથથી નહીં પકડવાનું પોગી જશે હો બધું ભાઈ કોણ છે ને લીંબુ સમસી રમેલું છે ને આમાં કોમેન્ટ કરો બાકી અત્યારે દવા આવી ગેમ કોઈ રમતું નથી ફોનમાં બસ મોબાઈલમાં ગેમ હોય રમતા હોય હે કોણ જીતી ગયો હાલો છે જીતે હા જો છોકરો ડાયો કેટલો અમારી કે હું આઉટ થઈ ગયો બધા આવી ગયા કાકી એ બધા ઠીક છે હવે તમે બધું મમ્મી રમો ને એકવાર લીંબુ સમસી લઈ
આ છે ને ડોસી બધી છે ને પપૈયા રમવાની લાગે જોજો પપૈયા આવે છે એમ નહીં, એક રાઉન્ડ મારો હાલો તમે કાકી, હાલો બધા, હાલો શ્રદ્ધાબેન, ઓકે, હાલો 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 હેતલબેન, હાલો હાલો ભાઈ. હવે છે ને છોકરાઓનો રાઉન્ડ પૂરો, આ નાના નાના છોકરાઓનો વારો છે હવે, ઓકે, આવી જાઓ, હાલો ભાઈ. તો ભાઈ જો આપણી શેરીની નાની નાની છોકરીઓ બધી લીંબુ સમસી લઈને તૈયાર થઈ ગયું છે, બરાબર. એટલે હવે આ છોકરીઓનો વારો મોટાએ રમી લીધું. હવે 3, 2, 1 સ્ટાર્ટ કહું ને ત્યારે તમારે ક્યાં અશોકભાઈ ઘર પાસેથી પાછું બજાવવાનું, પાછું આવવાનું, બરાબર. જે પોલા પોગે એ વિનર. આ લીંબુ છે ને એના શરબત બનાવી નાખવાનું છે. રેડી? આ પપૈયા ખવડાવશું, હાલો 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 3, 2, 1 સ્ટાર્ટ. એલા ભાઈ આમ તો મમ્મી તો રિમ્પલ હેતલબેન વાયા રહી ગયા. પડી ગયું. હાલો ભાઈ રિમ્પલ, મમ્મી ચિતવા આગી થઈ ગયા. મમ્મી જીતી ગયા, તમે જીતી ગયા, રેવા જો કે કેવી મજા આવી ભાઈ? ઝઘડો થઈ ગયો. છે ને ભાઈ, તમે અમારો આ વિડીયો જોઈને શેરીમાં છે ને બાયું રમજો લીંબુ સમજી, વાતું કરે, કાંઈ નહીં મજા આવે. આવું કંઈક કરશો ને તો બહુ મજા આવશે. એટલે રમો લીંબુ સમજી, મજા આવી જવાની. આમ તો હાલે હજી હાલું જાય છે અહીંયા તો. એ હવે તમે હારી ગયા, હવે શું છે? છોકરાઓ કેવી મજા આવી? હવે આંધળો પટ્ટો રમવો? હા, ત્યાં આંધળો પટ્ટો રમશો. હાલો હવે આ બધા જીત્યા એને પપૈયા આપી દો ભાઈ. હાલો પપૈયા બધાને. તો છે ને ભાઈ અમારી શેરીમાં જો અહીંયા બધી કીટી પાર્ટી કરે છે. તમે કેવી કીટી પાર્ટી કરો ને કોમેન્ટ કરજો. અમારે અહીંયા પપૈયા ને લીંબુ સમસી ને એવી બધી કીટી પાર્ટી હોય, બરાબર. આમ જોવો બધા લાઈનમાં કેવી મજા કરે છે. અને આ બાજુ જોવો તો જેન્ટ્સ ટીમ છે અમારી, એ સામે બેઠી છે. તો આપણે ત્યાં જઈને એકાદું પપૈયું ટેસ્ટ મારવી, બરાબર. કિશનભાઈ થાકી ગયા છે તો હોઈ ગયા છે. જો આપણું મસ્ત મજાનું ઘર છે એવું લાગે ને તો આપણે આજના બ્લોગમાં તમને હોમ ટૂર આપી દઈ. કે દિવસના તમે કોમેન્ટ કરો છો બધા કે હોમ ટૂર, બરાબર. જોવો ભાઈ પપૈયા, એટલે જીતા ઓલા બધા તમે કેમ પાર્ટી કરો છો? કટ્ટી પાટીને તું હાસે, હે કટ્ટી પાટીને તું હાસે. કીટી પાર્ટી કરી ભાઈ. આમાંથી કંઈક માલ આવે બાયોને કાંઈ નહીં તો આઈસ્ક્રીમ ને ગોલા ને એવું ખવડાવી દે, ખર્ચો જાય અમારે. ગોલા ને આઈસ્ક્રીમ ફિલ્મમાં હીરો કેમ પૈસા લે, એમ તારે કઈ આપવું પડે. આ બધા મોટા અભિનેતા છે. સિરીજભાઈ લોન તમે